આજે हमारे स्टूडियो में एक मस्त वस्तु आई गई है। फेंको भाई आ वस्तु, सॉरी आ वस्तु नहीं, SanDisk ની 2 TB ની પોર્ટેબલ SSD જેની અંદર 1050 MBPS ની રીડિંગ સ્પીડ અને 1050 MBPS ની રાઇટ સ્પીડ હોય છે મારું સ્લો હતું, પણ આ SSD ની સ્પીડ સ્લો નથી। તો ચાલો અનબોક્સિંગ કરીએ। તો આની અંદરથી આ નીકળ્યું છે, આના માટે તો પૈસા ખર્ચ્યા છે। એના પછી આની અંદરથી પુસ્તકો નીકળી છે જે આપણા કંઈ કામની નથી, એની સાથે સાથે આ USB પિન C2C પિનો પણ આવી છે। એક ટાઈમ હતો જ્યારે 16 થી 17 GB ની પેન ડ્રાઈવની અંદર ડેટા ભરવો પડતો હતો, ત્યારબાદ પણ કામનો ડેટા સ્ટોરેજ ના હોવાના લીધે ડિલીટ કરવો પડતો હતો, પણ હવે બધી સમસ્યાઓ સોલ્વ થઈ ચૂકી છે કેમ કે SanDiskની આ SSD 2 TB ની છે જેની અંદર તમારે વિડીયોઝ ફોટા કોઈ ડિલીટ કરવાની જરૂર નથી। તે માત્ર 3 થી 3.5 ઇંચની વચ્ચે આવે છે અને જાને અંદર આ SSD કોની સાથે પ્રેમમાં પડી શકે છે। તો સૌથી પહેલા આપણે આઈપેડ પર ટ્રાય કરીએ। આઈપેડે આ SSD ને દિલથી એક્સેપ્ટ કરી લીધી છે। તો અહીંયા તમને જો આ એક્સ્ટ્રીમ SSD કરીને મળી જશે। ભાઈ આની અંદર શું ઝુપાઝૂપ ફાઇલો ટ્રાન્સફર થાય છે, માત્ર 3 સેકન્ડની અંદર 1 GB થી પણ વધારે ડેટા આમથી આમ થઈ ગયો। એટલે આઈપેડમાંથી સમજી ગયા ને તમે, આ SSD આઈફોન, મેકબુક, આઈપેડ એની સાથે સાથે વિન્ડોઝ અને iOS ના બધા સિસ્ટમમાં વર્ક કરે છે। આ SSD ની સાથે USB to C and C2C પિન સપોર્ટ કરે છે। આ SSD માત્ર 14,600 રૂપિયાની છે। અમારી સુરત લાઇકની ટીમ માટે આ ઘણી મદદગાર થવાની છે। તો આવા જ વિડીયો જોવા માટે સુરત લાઇકના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી લો ને આ અમારો પહેલો અનબોક્સિંગ વિડીયો છે। જો ભૂલ ચૂક થઈ હોય તો માફ કરી દેજો વાલા। ને આ શું છે કે અમે લીધું છે એટલે બનાવી દીધું છે, બાકી તો તમે વિચારી લેજો ને તમારો શું વિચાર છે એ કમેન્ટ જરૂર કરજો।